નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, એલઆરડી ભરતી દસ્તાવેજ ચકાસણી બાબતે મહત્ત્વની અપડેટ આવેલ છે, જે આપણે વેબસાઇટ ઉપર જઈને જોઈશું શું અપડેટ છે. મિત્રો, આ લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં શું અપડેટ આવી છે તે આપણે જોઈએ. તારીખ 26/8/2022ના રોજ અપડેટ આવેલ છે. લોકરક્ષક ભરતી દસ્તાવેજ ચકાસણીમાં અપીલ કરવા માટે બોર્ડની રચના કરવા અંગેની આજે અપડેટ છે. એમાં ગુજરાત પોલીસ અધિક્ષકની કચેરી, જેમાં ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, ગ્રામ્ય ભરૂચના દરેક કેન્દ્રો પર નીચે મુજબનું અપીલ બોર્ડ બનાવવામાં આવશે, જેમાં રહેશે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર, જેમાં ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક હશે. દસ્તાવેજ ચકાસણી સંકલન ટીમ ઇન્ચાર્જમાં કચેરી અધિક્ષક અથવા મુખ્ય કારકુન હશે અને ચકાસણી ટીમ પૈકી કોઈ એક સિનિયર ક્લાર્ક હશે. બીજું કે મિત્રો, લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણી 29/8/2022ના રોજ શરૂ થાય છે અને આ દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારને નીચે દર્શાવેલ કારણસર જો તે કેન્દ્ર પર અપીલ બોર્ડને અપીલ કરી શકશે. કયા કારણોસર તો જોઈએ તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા કે અન્ય કારણોસર ઉમેદવાર જો ગેરલાયક ઠરતો હોય અને એને અપીલ કરવી હોય તો આ બોર્ડને તે અપીલ કરી શકે છે. તેમજ અનામત કેટેગરીના ઉમેદવાર તેના સમર્થનમાં પુરાવા રજૂ ન કરી શકવાને કારણે તેમને જનરલમાં ગણવાના થાય તો તે બાબતે પણ તે અપીલ કરી શકે છે. ઉમેદવાર પોતાની દસ્તાવેજ ચકાસણીના ઉપરના કારણો ઉપસ્થિત થાય તો જે તે દિવસે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર છોડતા પહેલાં અપીલ કરવાની રહેશે. એટલે મિત્રો, ત્યાં જ તમારે અપીલ કરવાની રહેશે અને જે તે દિવસે અપીલ ન કરનાર ઉમેદવારને ત્યારબાદ અપીલની તક મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જે દિવસે એ જ દિવસે તમારે અપીલ કરવાની રહેશે ઉપરના કારણોસર. એટલે આ બે કારણોસર જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં ને ત્યાં અપીલ કરી શકો છો. તો મિત્રો, આ હતી આજની અપડેટ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.